બનાસકાંઠાના ડીસામાં એએચપી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની મુલાકાત. પ્રવીણ તોગડિયાએ ગૌ કતલખાના મુદ્દે સરકાર સામે પ્રહાર કર્યા. પીએમ મોદીના 75મા જન્મદિવસે પ્રવીણ તોગડિયાની શુભકામનાઓ. બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં આજે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયાએ અચાનક મુલાકાત લીધી. જૂના સંગઠનના કાર્યકર રાહુલ મહેશ્વરીના ઘરે પહોંચેલા તોગડિયાએ અનેક મુદ્દાઓ પર પોતાની સ્પષ્ટવાણી રજૂ કરી હતી. બનાસકાંઠાના ડીસામાં પ્રવીણ તોગડિયા સંગઠનના જૂના કાર્યકરના ઘરે આજે પહોંચ્યા હતા, જેમાં પ્રવીણ તોગડિયાએ ગુજરાતમાં વધી રહેલા ગૌ કતલખાના મુદ્દે સરકાર સામે આકરા પ્રહાર કર્યા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગુજરાતમાં નહીં પરંતુ દેશના કોઈપણ ખૂણે ગાયની હત્યા થવી જ ન જોઈએ. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે દેશના વડાપ્રધાનને હંમેશા શુભકામનાઓ હોય છે અને આ અવસર પર પણ હું તેમને શુભકામનાઓ પાઠવું છું. બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા. કતલખાના બંધ થવા જોઈએ અને એક પણ ગાયની હત્યા ગુજરાત તો શું દેશમાં પણ કઈ જગ્યાએ નહીં થવી. પીએમ નો આજે 75મો જન્મદિવસ આપ નજીકમાં છો, શું ભારતના વડાપ્રધાનને હંમેશા શુભકામના હોય અને 75 દિવસે જરૂર હું શુભકામના આપું છું. પાકિસ્તાન પહેલગામમાં આપણા ભાઈઓને મારે અને આપણે એના દડા રમવાનું, આ બે તો થાય જ નહીં. એ આપણા લોકોને મારે તો આપણે મિસાઇલ મારવાની હોય, દડાને થોડો મારવાનો હોય. પ્રવીણભાઈ, જે રીતે ડીસાના અંદર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનવાની વાત છે, ગૌશાળાનું ક્યાંક આશ્રયનું સ્થાન છીનવાઈ રહ્યું છે, તેવી વાત વચ્ચે શું કહેશો? હું એ વિશે જાણતો નથી. ગૌશાળાની જમીન હોય તો કોઈ છીનવવાની નહીં.